ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આશા રાખું છું કે ઘરે તમે બધા પણ સ્વસ્થ હશો અને મજામાં હશો. આજે આપણે પર્યાવરણમાં પ્રકરણ 20 જંગલો કોના ભણીશું. વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન થશે કે આ પાઠનું નામ કેવું છે, જંગલો કોના? તો જંગલો એ સહિયારી મિલકત છે અને જંગલો એની જાળવણી એ આપણા સૌએ ભેગા મળીને કરવાની હોય છે. એટલે કે આપણે જેવી રીતે શહેરમાં રહેતા હોઈએ તો આપણને આપણું શહેર પોતાનું લાગતું હોય છે અને આપણે એને સ્વચ્છ રાખીએ છીએ, બરાબર છે? તો એ જ રીતે જે લોકો વનમાં રહેતા હોય છે એ લોકોને વનવાસી કહેવામાં આવતા હોય છે અને તેઓ જંગલને પોતાનું માને છે. અને જંગલો એ આપણી કુદરતી સંપત્તિ છે અને જંગલમાં રહેતા લોકો જંગલ સાથે જોડાયેલા હોય છે અને તેઓને જંગલો ના હોય તો તેઓ એવું લાગે કે અમે જંગલ વગર તો રહી જ ના શકીએ. એમને જંગલ સાથે એટલું એટેચમેન્ટ, એક પ્રેમ, એક લગાવ થઈ જાય છે. તો આજે આપણે એ જંગલમાં રહેતી એક છોકરી છે કે જેનું નામ છે સૂર્યમણિ. એ છોકરીનું નામ સૂર્યમણિ છે. તો અને એની વાત આપણે આજે જાણીશું અને આ એક સત્ય ઘટના છે. સત્ય ઘટના એટલે કે સાચી બની ગયેલી વાત છે. આપેલ ચિત્રમાં વિદ્યાર્થીઓ તમે જંગલ જોઈ શકો છો કે જંગલમાં ખૂબ જ વનસ્પતિ આવેલી હોય છે અને ગીચ હોય છે. એકદમ ગ્રીનરી જોવા મળતી હોય છે. જંગલની દીકરી ચિત્રને જુઓ. તમે શું વિચારો છો? આ બાળકો લાકડી પર પોટલું બાંધી અને ક્યાં જાય છે? તમે ચિત્રમાં જોઈ શકો છો કે બાળકોના હાથમાં લાકડી છે અને લાકડીના છેડે કપડાનું પોટલું બાંધેલું છે, બરાબર? જ્યારે તમે જાણી લેશો ત્યારે તમને પણ તેમની સાથે જવા ઈચ્છશો. એટલે કે જ્યારે તમને ખબર પડશે કે એ લોકો ક્યાં જાય છે તો તમને પણ એમની સાથે જવાનું મન થશે. બાળકો જંગલમાં જાય છે. ક્યાં જાય છે બાળકો? જંગલમાં ફરવા. ત્યાં તેઓ કૂદે, દોડે, વૃક્ષો પર ચઢે અને તેમની કુદુક ભાષામાં ગીતો ગાય છે. તેઓ નીચે પડેલા ફૂલો અને પાંદડાઓ હાર બનાવવા માટે ભેગા કરે છે. કે આ બાળકો જંગલમાં નીકળ્યા છે ફરવા માટે અને ત્યાં શું કરે? તમે પણ ક્યાંય પણ પિકનિક જાઓ કે સ્કૂલમાંથી જાઓ તો તરત જ મેડમ કે જો હો કોઈ દોડતા નહીં. તો જો મેડમે તમને ના પાડે તો બધા દોડવા માંડો સીધા બસમાંથી નીચે ઉતરો એટલે, બરાબર ને? તો આ છોકરાઓ પણ આજે ખુશ છે કે ભાઈ એમને જંગલમાં જઈ રહ્યા છે એટલે કૂદતા દોડતા જઈ રહ્યા છે, વૃક્ષો પર ચઢે છે, એમને ઝાડ ઉપર પણ ચડતા આવડે છે. અને એમની ભાષા કઈ છે? તો કુદુક ભાષા છે અને આ કુદુક ભાષામાં તેઓ ગીતો ગાય છે. એટલે ગીતો ગાતા ગાતા જંગલમાં જાય છે અને શું ભેગું કરે છે? તો કે નીચે પડેલા બધા ફૂલો હોય છે તો એ ફૂલો ભેગા કરે છે. તમને પણ નીચે પડ્યા હોય તો ફૂલો ગમે ને લેવા? અને પાંદડાઓ અને ફૂલો લઈ અને એનો હાર બનાવે છે અને હાર બનાવવા માટે એ લોકો વીણે છે. તેઓ જંગલી ફળોની મજા માણે છે. જેમના અવાજની તેઓ નકલ કરી શકે તેવા પક્ષીઓ શોધે છે. તેમની દીદી સૂર્યમણિ તેઓ સાથે આ બધામાં જોડાય છે. કે આપેલ ચિત્રમાં તમે જોઈ શકો છો કે આ બધા છોકરાઓની સાથે એમની એક દીદી છે, બરાબર? તો આ જે સાડી પહેરેલા જે દીદી છે એમનું નામ છે સૂર્યમણિ. અને જંગલમાં લોકો શું કરે છે? તો કે જંગલી ફળોની મજા માણે છે. જંગલમાં ફળો પણ ઉગતા હોય ઝાડ ઉપર અને જે ખાવાલાયક ફળો છે તો એ ખાવાલાયક ફળો ખાય છે અને મજા કરે છે. પછી કેવા અમુક પક્ષીઓ એવા હોય છે પોપટ જેવા. પોપટ આપણે જે બોલીએ એવી આપણા અવાજની નકલ કરતો. તો આ છોકરાઓ શું કરે છે કે જે પક્ષીઓ અમુક એવા છે જે બધા અવાજ કરે છે તેમની અવાજની નકલ કરે છે પક્ષીઓની. અને તેમની સાથે એમની દીદી પણ જોડાયેલી છે. દર રવિવારે સૂર્યમણિ બાળકોને જંગલમાં લઈને આવે છે. જેમ જેમ તેઓ આસપાસ ફરે છે તે બતાવે છે કે તેમણે વૃક્ષો, છોડ અને પ્રાણીઓને કેવી રીતે ઓળખવા. તો આ દીદી છે એ દર રવિવારે બાળકોને જંગલમાં ફરવા માટે લઈને આવે છે અને આ દીદી એમને શીખવાડે છે અને સમજાવે છે કે દરેક વૃક્ષો છે તો એને દરેક વૃક્ષોને અલગ અલગ કેવી રીતે આપણે ઓળખી શકીએ.
દરેક વૃક્ષો જુદા જુદા હોય છે. કે લીમડાનું ધારો કે છે વૃક્ષ, તો એના પાંદડા જુદા હોય છે, બરાબર છે. પછી પીપળો છે તો એના પાનનો આકાર જુદો હોય છે. દરેક જે વૃક્ષ છે, ઝાડ છે, એના પાંદડાઓ, એનો આકાર ને બધું અલગ અલગ હોય છે. એની ઊંચાઈ પણ અલગ અલગ હોય છે. તો એ રીતે છોકરાઓને શીખવાડે છે. પછી દરેક છોડ છે તો એની પણ માહિતી આપે છે. અને જંગલમાં તો ઘણી બધી ઔષધિઓના પણ છોડ હોય છે, તો એના વિશે પણ એમને માહિતી આપે છે કે આ છોડ છે તો એનો શું ઉપયોગ કરી શકાય દવા તરીકે. પછી જંગલમાં રહેતા પ્રાણીઓ વિશે પણ એમને ઓળખ આપે છે. સોરી. બાળકો જંગલની આ ખાસ મુલાકાત ખૂબ જ માણતા. એટલે કે બાળકોને આ જંગલની મુલાકાતમાં ખૂબ જ મજા આવતી હતી. સૂર્યમણિ હંમેશા કહેતી, વાંચતા શીખવા માટે જંગલો પુસ્તકો જેટલા જ મહત્ત્વના છે. એટલે કે તમારે વાંચતા શીખવું હોય તો પુસ્તકો વાંચવા જોઈએ. અને હું દર વખતે કહું છું એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો દરરોજ જ છાપું વાંચવાની ટેવ રાખો, બરાબર છે. અને એમાં પણ દર શનિવારે તો જ્યારે બાળકોની પૂર્તિ આવતી હોય છે, તે બાળકોની પૂર્તિ તો તમારે અત્યારે આખી જ વાંચવી જોઈએ. એમાં આવતી એક્ટિવિટી જે હોય છે કે ગણિતના કોયડાઓ હોય છે, ઉખાણા હોય છે, પઝલ હોય છે, પછી ટપકા જોડીને રંગ પૂરવાનો હોય છે, ભૂલ ભૂલામણી છે, ઘણું બધું એવી પઝલને એક્ટિવિટીઝ હોય છે. તો એવી એક્ટિવિટી તમે અવશ્ય કરો અને એનાથી તમારું ગુજરાતી બહુ સારું થશે. કારણ કે અત્યારે પેપરો જોઉં છું તો ઘણાના ગુજરાતીમાં વાક્ય રચના, જોડણીઓમાં બહુ જ ભૂલો હોય છે. તો અત્યારે તમારી પાસે સમય છે કે તમે તમારી ભાષા સુધારી શકો છો, બરાબર છે. તો ગુજરાતી વાંચો, ગુજરાતીની ચોપડી વાંચો. પર્યાવરણમાં પણ જે આ બધા પાઠ હું ચલાવું છું તો તમે ચોપડીમાંથી પણ પાઠ વાંચો. તો આ સૂર્યમણિ કહે છે કે જેટલું આપણે ભણવું છે તેના માટે ચોપડીઓ જરૂરી છે, તો એ રીતે આપણી જિંદગી માટે, આપણા બધા માટે જંગલો એ ઘણા જ અગત્યના છે. આપણે અગાઉ પણ ભણી ગયા છીએ વૃક્ષોનું મહત્ત્વ, બરાબર છે. તો વૃક્ષોનું મહત્ત્વ જંગલોના લીધે જ છે, બરાબર છે. તો જંગલો હોવા ખૂબ જ જરૂરી છે. હમણાં થોડાક વખત પહેલાં છાપામાં આવ્યું હતું કે તમે કોઈએ વાંચ્યું હોય તો છાપામાં, કે અત્યારે આટલો બધો કોરોના ફેલાઈ રહ્યો છે, તો એ કોરોના ફેલાવાનો આ વાયરસ જે આવ્યો આપણા પાસે, તો એનું એક કારણ એ છે કે ધીમે ધીમે જંગલો ઓછા થઈ રહ્યા છે. જંગલોનો નાશ કરી રહ્યા છે આપણે. કે આપણને જમીન વધારે જોઈએ છે તો શું કરે છે, બધા ઝાડ કાપી કાઢે છે. એટલે શું થાય છે કે આપણને જંગલો ઓછા થઈ જાય છે. અને જંગલો ઓછા થવાના લીધે શું થાય છે કે જંગલમાં રહેતા પ્રાણીઓ છે, પશુ પક્ષીઓ છે, એમને રહેવા માટેની પણ તકલીફ પડે છે. તો એમની વસ્તી પણ ધીમે ધીમે ઘટતી જાય છે. અને આ આખી એક સાયકલ જે હોય છે, સાયકલ ડિસ્ટર્બ થઈ જાય છે. અને એના લીધે આપણને તકલીફો ભવિષ્યમાં હજી પણ વધારે પડશે જો આપણે નહીં સમજીએ અને જંગલો કાપતા જ જઈશું તો. કે જંગલો એ આપણી કુદરતી સંપત્તિ છે અને જંગલો આપણા માટે ઘણા મહત્ત્વના છે. જંગલોનું શું મહત્ત્વ છે એ આપણે આગળ જાણીશું જ, કે આપણને કેટલી બધી રીતે ઉપયોગી છે. કેટલો બધો ઓક્સિજન આપણને આપે છે, વરસાદ લાવવામાં મદદ કરે છે. જંગલના વૃક્ષો લાકડું આપે છે, દવા તરીકે ઉપયોગી છે. એટલે જંગલોના ઘણા જ બધા ફાયદા છે. જંગલમાં રહેતા પ્રાણીઓ, પક્ષીઓ જે છે એમને રહેવાનું સ્થાન પૂરું પાડે છે, રહેઠાણ પૂરું પાડે છે. એટલે આ સૂર્યમણિ કહે છે કે અમે જંગલના વનવાસી લોકો છીએ. એટલે કે જંગલમાં રહેનારા લોકોને વનવાસી કહે છે, બરાબર. અમારું જીવન જંગલો સાથે જોડાયેલું છે. જો જંગલો ના હોય તો અમે પણ રહી શકીશું નહીં. એટલે કે જંગલો વગરની એ લોકો તો પોતાની જિંદગી વિચારી પણ નથી શકતા. સૂર્યમણિની વાર્તા સત્ય વાર્તા છે. એટલે કે આ સાચી બની ગયેલી વાર્તા છે. સૂર્યમણિ એ સ્ટાર ગર્લ છે. સ્ટાર ગર્લ એ એક યોજના છે. એટલે કે જે સામાન્ય છોકરીની અદ્ભુત વાતો કહે છે, જેઓએ તેમનું જીવન શાળાએ જઈ બદલ્યું છે. એટલે કે એ ભણી અને એના જીવનમાં જે ફેરફાર આવ્યો છે એની આ વાત છે. તમારા વિચારે જંગલ શું છે? તો જંગલ એ કુદરતી સંપત્તિ છે. અને જંગલમાં જુદા જુદા વૃક્ષો, છોડવાઓ, પ્રાણીઓથી હર્યો ભર્યો ઘણો મોટો વિસ્તાર છે. અને જંગલ એ તો ઘણું જ મોટો વિસ્તાર, એટલે કે ઘણી મોટી જગ્યા છે. અને જે આપણને જુદા જુદા વૃક્ષો જોવા મળે, છોડ જોવા મળતા હોય છે, પશુ પક્ષીઓ જોવા મળતા હોય છે. ઘણીવાર ત્યાં નાના નાના ઝરણા પણ, નદી પણ હોય છે.
જંગલ પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ અને વનવાસીઓનું કુદરતી રહેઠાણ છે. એટલે કે જીવજંતુઓ પણ જોવા મળતા હોય છે, સરસ મજાના પતંગિયાઓ પણ જોવા મળતા હોય છે. જો કોઈ એકબીજાની નજીક ઘણા વૃક્ષો ઉગાડે તો તે જંગલ બની જશે? ના, એકબીજાની નજીક ઘણા વૃક્ષો ઉગાડવાથી જંગલ બનશે નહીં. જંગલમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉગાડેલા ઘટાદાર વૃક્ષો અને છોડવાઓ હોય છે અને તેમાં ઘણા બધા પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓ પણ હોય છે. થોડા સમય પહેલાં વિદ્યાર્થી મિત્રો મેં વાંચ્યું હતું એક મેગેઝિનમાં કે એમાં એક ભાઈએ એક નિર્જન વેરાન જગ્યા, ઉજ્જડ જગ્યા હોય છે, તો એ જગ્યામાં એમણે કેટલા બધા વૃક્ષો વાવ્યા અને રાતોરાત તો જંગલ બની ના જાય અને એમણે એટલી મહેનત કરી તો ધીમે ધીમે કરતાં એટલે 20-25 વર્ષ પછી એ ઉજ્જડ જગ્યા હતી એ ધીમે ધીમે નાનું એવું સરસ જંગલ બની ગયું અને એમાં એમણે સરસ બધા વૃક્ષો વાવ્યા તો ધીમે ધીમે ત્યાં બધા પ્રાણીઓ, પક્ષીઓ રહેવા આવ્યા, પતંગિયાઓ પણ રહેવા ત્યાં આવી ગયા અને એમણે એ જંગલ એવી રીતે સરસ બનાવ્યું છે કે જેવી રીતે આ સૂર્યમણિ આ બધા છોકરાઓને લઈને ફરવા લઈ જાય છે એવી રીતે એ આ જે જગ્યાઓની વાત કરું છું તમને એ ભાઈની, એ બોમ્બે પાસે આવેલી છે. તો ઘણી બધી સ્કૂલો હવે ત્યાં છોકરાઓને પિકનિક માટે પણ લઈ જાય છે એ નાનું જંગલ જોવા માટે. તો આ રીતે પણ જંગલ આપણે બનાવી નથી શકતા, પણ થોડો પ્રયત્ન તો જરૂર કરી છે કે ધીમે ધીમે પણ એ મોટું જંગલના સ્વરૂપમાં થઈ શકતું હોય છે. શોધી કાઢો અને લખો, વૃક્ષો સિવાય જંગલમાં શું હોય છે? તો જંગલોમાં બીજું બધું ઘણું હોય છે. તો કે જંગલમાં વૃક્ષો સિવાય વિવિધ પ્રકારના છોડવા, જુદા જુદા પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ અને વનવાસીઓ હોય છે. અને ઘણા બધા એવા પ્રાણીઓ અને પક્ષીઓ તમે જંગલમાં જઈએ તો આપણને જોવા મળે કે જે આપણે ક્યારેય જોયા પણ ના હોય. શું બધા જ જંગલમાં એક જ પ્રકારના વૃક્ષો હોય છે? તમે કેટલા વૃક્ષો ઓળખી શકો છો? ના, જંગલમાં એક જ પ્રકારના વૃક્ષો નથી હોતા. જુદા જુદા જંગલમાં આપણને જુદા જુદા વૃક્ષો જોવા મળે છે અને એમાં આપણે ઓળખી તો કેટલા શકીએ? થોડા ઘણા વૃક્ષો કે ઝાડ. હું પીપળો, આંબો, લીમડો, બાવળ, વાંસ વગેરે વૃક્ષોને ઓળખી શકું છું. અને જે આવી રીતે સૂર્યમણિ જેવા વ્યક્તિ કોઈ આપણી સાથે આવે ગાઈડ તરીકે તો એ આપણને બીજા વૃક્ષોની, બીજા બધા પ્રાણીઓ, પક્ષીઓની પણ ઓળખ આપી શકતા હોય છે કે એ લોકો એનાથી માહિતગાર હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલ ચિત્રમાં તમે જોઈ શકો છો કે આ જંગલના પ્રાણીઓ છે કે એ લોકો કેવી મસ્તી કરી રહ્યા છે જંગલમાં. તમે એમાં બધા જંગલી પ્રાણીઓ જોઈ શકો છો. હરણ છે, પછી વરુ છે, રીંછ છે, શિયાળ છે, બરાબર, કાચબા ભાઈ છે અને પાણીમાં પણ કેવા મસ્તી કરી રહ્યા છે બધા. તમને પણ આ જોઈને જંગલમાં જવાનું મન થયું ને? પણ અત્યારે આપણે ઘરમાં જ સારા છીએ. સૂર્યમણિ કહે છે કે જો જંગલો ન હોય તો અમે પણ રહી શકીશું નહીં. આવું કેમ? સૂર્યમણિ એ વનવાસી છે અને તેને જંગલ પ્રિય છે. સૂર્યમણિ અને બીજા વનવાસીઓની આજીવિકા, ખોરાક, રહેઠાણ, બળતણ અને ઔષધિઓ જંગલો પૂરા પાડે છે. આજીવિકા એટલે કે કમાણી, કે એ લોકોને જંગલમાંથી ફળો મળી જતા હોય છે. પછી જંગલમાં ઉગતું અનાજ પણ એ લોકો ઉપયોગમાં લઈ શકતા હોય છે. પછી રહેઠાણ એટલે કે જંગલમાં જ ત્યાં જંગલની નજીકમાં જે લોકો ઘર બનાવીને રહેતા, અને બળતણ એટલે કે લાકડા મળી જતા હોય છે. અને ઔષધિઓને જે બધું જંગલમાંથી મળતી હોય વસ્તુઓ એ વેચીને એ લોકો કમાણી કરતા હોય છે. વનવાસીઓની જિંદગી જંગલ પર જ નિર્ભર છે, એટલે કે જંગલ પર જ આધારિત છે. જંગલનો તેઓ માટે બધું જ છે. તેથી સૂર્યમણિ કહે છે કે જંગલ ના હોય તો અમે પણ રહી શકીએ નહીં. એટલે જંગલ ના હોય તો એ લોકો કમાણી પણ ના કરી શકે. ઉગાડવું. સૂર્યમણિ બાળક હતી ત્યારથી જ તેને જંગલો પસંદ છે. તે શાળાએ જતાં શાળાનો સીધો રસ્તો પસંદ કરવાના બદલે જંગલનો રસ્તો પસંદ કરતી. એટલે કે નાની હતી ત્યારથી જ એને જંગલ બહુ પ્રિય હતું. એટલે સ્કૂલે જવાના એના બે રસ્તા હતા, કે એક સીધો રસ્તો હતો જેમાં જંગલ નહોતો હતો અને બીજો રસ્તો હતો એમાં જંગલમાં થઈને એને સ્કૂલે જઈ શકાય. તો હંમેશા તે એ રસ્તો પસંદ કરતી કે જેમાં જંગલમાં થઈને જઈ શકતી. સૂર્યમણિના પિતાને નાનું ખેતર હતું. તેનો પરિવાર જંગલમાંથી પાંદડા અને છોડ ભેગા કરી અને તેને બજારમાં વેચવાનું કામ કરતો હતો. એટલે આ છોડ ઔષધિવાળા હોય
કે દવા તરીકે જેનો ઉપયોગ થતો હોય, જેના પાંદડાઓનો પણ દવા તરીકે ઉપયોગ થતો હોય. તેની માતા વાંસમાંથી ટોપલીઓ બનાવતી, જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. આ ઉપરાંત વાંસમાંથી સરસ મજાના ફ્લાવર વાસ પણ બનતા હોય છે. પછી બાસ્કેટ, આમ પકડવાની પણ બાસ્કેટ બનતી હોય છે. એટલે વાંસમાંથી પણ એ લોકો ઘણી બધી ચીજવસ્તુ બનાવતા હોય છે અને એમાંથી લોકો પૈસા કમાતા હોય છે. અને આ ઉપરાંત નીચે પડેલા પાંદડાઓમાંથી તેઓ પાંદડાની થાળી બનાવતી હતી. આ જે ચિત્રમાં તમે જોઈ શકો છો કે પાંદડામાંથી જે લોકોએ ડીશો બનાવેલી છે, જેને પહેલાં પડિયાને એવું કહેતા હતા. પહેલાંના જમાનામાં લોકો જ્યારે જમણવાર જ્યારે પણ હોય ને, ત્યારે આવા પાંદડાને બનાવેલા ડીશ છે, વાટકા છે, એનો ઉપયોગ કરતા. એટલે શું કે આમાં આપણે જમી લેવાનું અને જમીન પછી એ ફેંકી દેવાના, એટલે એને સાફ કરવાની જરૂર જ ના પડે. જેવી રીતે અત્યારે મેરેજમાં ઘણી જગ્યાએ ડિસ્પોઝેબલ આઇટમો હોય છે ને, કે યુઝ એન્ડ થ્રો, પણ એ ડિસ્પોઝેબલ આઇટમ કરતાં આ પાંદડાઓમાં પહેલાં જે કરતા હતા, જમતા હતા, એ ખરેખર ઘણી સારી બાબત કહેવાય. કે એને તમે ફેંકી દો, પછી એ જે કચરો છે ભેગો થાય, એને તમે ખાતર બનાવવામાં પણ એનો ઉપયોગ કરી શકો. જ્યારે ડિસ્પોઝેબલ જે વસ્તુઓ છે એ તો ઘણો બધો કચરો જ ભેગો થતો હોય છે એનાથી તો. પરંતુ હવે જંગલમાંથી એક પણ પાંદડું લઈ શકતા નથી, એટલે કે હવે જંગલમાં જવાતું નથી. જ્યારથી ત્યાં શંભુ નામનો ઠેકેદાર આવ્યો છે, ત્યારથી બુધિયા માઈ સિવાય સૂર્યમણીના ગામના બધા જ લોકો ઠેકેદારથી ડરતા હતા. એટલે કે ગામમાં એક ઠેકેદાર એટલે કે પ્રમુખ જેવો હોય, અને જે કેવો છે શંભુ, કે દાદાગીરી એની કરે છે, એટલે કે લોકો એનાથી ડરે છે. અને તે કહેતા કે આપણે આ જંગલના લોકો છીએ અને આપણો તેના પર હક છે. આપણે બધા જંગલનું ધ્યાન રાખીએ છીએ. આ ઠેકેદારની જેમ વૃક્ષો કાપતા નથી. જંગલો એ આપણી સહિયારી બેંક છે, અમારી કે તમારી નથી. આપણે તેમાંથી જેટલું આપણને જોઈએ છે તેટલું જ લઈએ છીએ. આપણે આપણી બધી સંપત્તિ વાપરવાની નથી. એટલે કે આ શંભુ શું કરે છે કે જંગલમાંથી આડેધડ વૃક્ષો કાપે છે અને લાકડાઓ બધા ભેગા કરે. ઘણા જ લોકો એવી રીતે કરતા હોય છે કે ચોરી છુપી રાતના જાય ટ્રક લઈને અને બધા જ લાકડાઓ ભેગા કરે અને વેચતા હોય છે. એટલે અસંખ્ય જ્યારે લાકડું કાપવામાં આવે ત્યારે ધીમે ધીમે કરતાં તો જંગલમાંથી બધા વૃક્ષો ઓછા થઈ જાય અને ધીમે ધીમે જંગલ સાવ નાશ પામવા માંડે. બરાબર. એટલે આ લોકો કહે છે કે આપણે તો આવું નથી કરતા, કે આપણને જરૂર હોય તો કેટલું હોય એ લોકોને જરૂર, થોડા ઘણા લાકડાની ને, કે ટ્રકો ભરીને તો આ લોકો ના લઈ જતા હોય. અને કે આ આપણી સહિયારી, એટલે કે આપણા બધાની મિલકત છે, કોઈ એક જણની આ મિલકત નથી. સૂર્યમણીના પિતા જમીનના નાના ટુકડા પર લાંબો સમય પરિવારને ચલાવી શકે તેમ ન હતા. એટલે કે એમની પાસે જમીનનો નાનો સો ટુકડો હતો ને એમાં ખેતી થાય ને એમાંથી એ લોકો એમનું ઘર ચલાવી શકે, ગુજરાન કરી શકે એવી પરિસ્થિતિ નહોતી. એટલે એમણે શું કર્યું, કામની શોધમાં તે શહેરમાં આવી ગયા. પરંતુ પરિસ્થિતિ સુધરી નહીં. ઘણીવાર ઘરમાં ખાવાનું મળતું નહીં. બોલો કેવી એમની પરિસ્થિતિ હતી, કે ઘણીવાર એ લોકોની પાસે ખાવાનું ખરીદવા માટે પણ પૈસા ન હતા. અને તેવા સમયે મણિયા કાકા થોડું અનાજ અને તેમની નાની દુકાન પરથી સૂર્યમણીના ઘરે મોકલતા. આ જે મણિયા કાકા હતા એ સારા હતા, કે એમને ખબર પડે જ્યારે પણ કે એમની પાસે ખાવા માટે પણ પૈસા નથી, તો એ થોડું ઘણું અનાજ કે થોડું ઘણું ખાવાનું એમની દુકાન પરથી મોકલતા હતા. કાકાના સખત પ્રયત્નોથી સૂર્યમણીને બિશનપુરની શાળામાં પ્રવેશ મળ્યો. અહીં તેમણે શાળાની ફી, ગણવેશ અને પુસ્તકો માટે પૈસા ચૂકવવાના નહોતા. એટલે કે આ ગવર્મેન્ટ સ્કૂલ હતી કે જેમાં સૂર્યમણીને ફ્રીમાં ભણવાનું હતું. સૂર્યમણીએ ત્યાં જ રહીને ભણવાનું હતું, એટલે હોસ્ટેલ પણ હતી ત્યાં રહેવાની. સૂર્યમણીને તેનું ગામ અને જંગલ છોડવું નહોતું, પરંતુ મણિયા કાકા દ્રઢ હતા, એટલે કે મક્કમ હતા કે ના, તારે ત્યાં રહેવાનું છે અને ભણવાનું જ છે. તેમણે તેને સમજાવ્યું કે જો તું ભણીશ નહીં તો તું શું કરીશ. એટલે કે એના પપ્પાનું ઉદાહરણ આપે છે કે જો એ ભણ્યા નથી તો એ સારું કમાઈ નથી શકતા, અને સારું કમાઈ નથી શકતા બેટા તો તમારે બધાએ ભૂખ્યા રહેવું પડે છે. અને તમારે તમારી જિંદગી હવે જો સુધારવી હોય તો તારે ભણવું જ પડશે, અને એના માટે તારે હોસ્ટેલમાં રહેવું જ પડશે. એટલે કે છે તેને સમજાય છે કે જો તું ભણીશ નહીં તો શું કરીશ, ભૂખી રહીશ. સૂર્યમણીએ દલીલ કરી, મારે ભૂખ્યા કેમ રહેવું પડે, જંગલ છે ને મને મદદ કરાવવા. પછી કાકાએ એને સમજાવવા માટે પ્રયત્ન કર્યો. એટલે સૂર્યમણી તો કહ્યું જંગલમાં છે ને, પણ જંગલમાં દર વખતે જવાનું શક્ય નથી.
કે પરંતુ આપણને જંગલમાંથી હાંકી કાઢવામાં આવશે કે હવે જંગલમાં એ લોકોને જલ્દી જવા દેતા નથી. અલબત્ત જંગલો લુપ્ત થઈ રહ્યા છે એટલે ધીમે ધીમે નાશ પામી રહ્યા છે. અને તેની જગ્યાએ શું થઈ રહ્યું છે તો કે જેની જગ્યાએ ખાણો ખોદાઈ રહી છે, બંધો બંધાઈ રહ્યા છે, એટલે ત્યાં બાંધકામ થઈ રહ્યું છે. તો કે છે મારું માન તારા માટે ભણવું અને કાયદાઓ વિશે સમજવું મહત્ત્વનું છે. એટલે કે તું મારું માન અને તું ભણ, અને એમાં બી ખાસ કરીને આગળ પછી કોલેજમાં કાયદાઓ વિશેનું ભણ. એટલે કદાચ પછી તું આપણા જંગલોને બચાવવામાં મદદ કરી શકીશ, કે જે લોકો ખોટા કામ કરી રહ્યા હોય એને તું વિરોધ કરી શકે કે ના ભાઈ જંગલમાંથી આટલા બધા લાકડા ના કાપવા જોઈએ અને જંગલને બચાવવું જોઈએ. પણ કાયદા જાણે તમે જાણતા હોય તો તમે સાચી રીતે એનો વિરોધ કરી શકો. અને નાની સૂર્યમણીએ સાંભળ્યું અને તેમણે શું કહ્યું તે સમજવાનો એને પ્રયત્ન કર્યો. ત્યારે તે બહુ નાની હતી, પણ એને એટલી તો ખબર પડી કે મારે ભણવું જોઈએ. અને જે તમારે પણ અત્યારે ઘરે બેઠા ભણવું જોઈએ. અને જો નહીં ભણો તમે તો તમને જ આગળ 6ઠ્ઠા ધોરણમાં તકલીફ પડશે. જ્યારે પણ સ્કૂલે આવશો ત્યારે ભણવાનું નહીં ગમે અને મેડમ શું સમજાવશે એ તમને જલ્દી સમજ પણ નહીં પડે. પણ ઘરે નિયમિત રીતે ભણતા રહો અને દરેક વિષયનો વિડીયો તમે 2-3 વાર વાંચો, સાંભળો તો તમને તરત જ સમજ પડી જશે, તરત યાદ પણ તમને રહી જશે. વિચારો અને લખો. તમે કોઈને જાણો છો જેને જંગલ પસંદ છે? તો કે હા, મારા પિતાજીને જંગલો ખૂબ જ પસંદ છે. તમે પણ વિદ્યાર્થી મિત્રો જંગલ જોયું નથી? જો તમને પણ જંગલ બતાવવામાં આવે તો તમને પણ ખૂબ જ મજા આવે. ઠેકેદાર સૂર્યમણીના ગામના લોકોને જંગલમાં જવા દેતો ન હતો. કેમ? ઠેકેદારને જંગલના વૃક્ષો કાપવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો, આગળ કહ્યું તે પ્રમાણે. અને તે લાકડા કાપીને વેચતો હતો. તેથી તે નહોતો ઈચ્છતો કે બીજા લોકો જંગલના લાકડા કે અન્ય પેદાશોનો ઉપયોગ કરે, એટલે બીજા લોકો કમાય એ એને પસંદ ન હતો. તેથી તે ગામના લોકોને જંગલમાં જવા દેતો ન હતો. અને વિદ્યાર્થી મિત્રો, અત્યારે નહીં પણ પછી તમારે જ્યારે જંગલમાં જવું હોય ત્યારે આપણે ગુજરાતમાં જ પોલો ફોરેસ્ટ આવેલું છે, તો તમે જઈ શકો છો. પછી મોટા સ્ટાન્ડર્ડમાં આપણી સ્કૂલમાંથી પણ 8મા ધોરણથી પછી તો જેવો એક દિવસની પિકનિક હોય છે એમાં આવા સ્થળે જ લઈ જતા હોય છે. પોલો ફોરેસ્ટ છે, ત્યાં એક જાતનું નાનું જંગલ જ છે. તમે સર્ચ કરીને પણ જોઈ શકો છો પોલો ફોરેસ્ટ ક્યાં આવેલું છે ને કેવું છે. બરાબર? તમારા વિસ્તારમાં કોઈ એવી જગ્યા છે જે તમને લાગે છે કે બધા માટે ખુલ્લી મૂકવામાં આવે, પરંતુ ત્યાં બધા લોકોને જવા દેવામાં આવતા ન હોય? હા, આપણા અમદાવાદ શહેરમાં ઝૂલતા મિનારા આવેલા છે. કાલુપુર રેલવે સ્ટેશન તમે જાઓ ને તો બરાબર સ્ટેશને જતાં પહેલાં જ તમને ત્યાં દેખાશે. અને ત્યાં સુરક્ષાના કારણોસર કોઈને જવા દેવામાં આવતા નથી. પરંતુ મને લાગે છે કે આવી અદ્ભુત કલા સર્જનનો નમૂનો સૌને જોવા મળવો જોઈએ. સુરક્ષાના કારણે ત્યાં વધારે નહીં તો વારાફરતી 3થી 5 લોકોને જવા દેવા જોઈએ. તો આ ઝૂલતા મિનારા છે એ ઘણા વર્ષો જૂના છે, કે અંગ્રેજોના જમાના વખતના બનાવેલા છે. અને આ ઝૂલતા મિનારા કેવા અદ્ભુત છે ખબર છે તમને? કે એક ઝૂલતા મિનારામાં આપણે ઊભા રહીએ અને બીજો જે ઝૂલતા મિનારો છે એને હલાવવામાં આવે, તો આ જેમાં આપણે ઊભા છીએ ને એ મિનારો પણ ઓટોમેટિક એની જાતે જ હલવા માંડે. એટલે એનું નામ ઝૂલતા મિનારા પાડવામાં આવેલું છે. હું પોતે નાની હતી ત્યારે હું ગઈ હતી અને આ મેં જોયેલું છે. મારા મમ્મી પપ્પા સાથે હું ગઈ હતી અને ત્યારે આ જોયું હતું. અને કોઈ એ જાણી નહોતું શક્યું કે આ જેણે પણ બાંધ્યા હતા બાંધકામ, તો કેવી રીતે બનાવ્યું હશે કે એનાથી એક મિનારાને હલાવવાથી બીજો મિનારો આપોઆપ હલે છે. પણ હવે એ પડી જાય એવી સ્થિતિમાં થઈ ગયો હોવાથી ત્યાં આપણે હવે જઈ શકતા નથી. બાકી હું પોતે જ એમાં મિનારામાં ચડી હતી અને મેં અનુભવ્યું હતું. ખરેખર એ અદ્ભુત હતું. અને ચિત્રમાં પણ તમે જોઈ શકો છો ને કેવા સરસ દેખાય છે. તો અત્યારે પણ અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પાસે આવેલા છે. તો ક્યારે પણ તમારે જ્યારે પણ જવાનું થાય ત્યારે બહારથી પણ એ ચોક્કસ જોજો. ચર્ચા કરો. તમારા મતે જંગલો કોના છે? મારા મતે જંગલ એ કુદરતી સંપત્તિ છે અને તેના પર બધા વનવાસીઓનો અધિકાર હોવો જોઈએ. તે બધાની સહિયારી મિલકત છે. એટલે કે જંગલના લોકો રહે છે તો એ જંગલો એમના જ થયા ને. બુદ્ધિમાઈએ કહ્યું કે જંગલો આપણી સહિયારી બેંક છે, ફક્ત અમારી કે તમારી નથી. તો એવી બીજી કઈ વસ્તુ છે કે જે આપણી સહિયારી મિલકત હોય?
તેથી જો કોઈ વધારે ઉપયોગ કરે તો દરેકે ભોગવવું પડે. તો ઘણી બધી એવી કુદરતી વસ્તુઓ છે કે જેનો કોઈ વધારે પડતો ઉપયોગ કરે તો તેની ખોટ દરેકને ભોગવવાની આવે. જેમ કે ભૂગર્ભ જળ, નદીઓ, ખનિજો, ખનિજ તેલ વગેરે આ બધી કુદરતી સંપત્તિ છે, અને આ બધી ખૂટી જાય તો બધાએ ભોગવવું પડે. કે આ પેટ્રોલ જ આપણે એક ઉદાહરણ લઈએ તો એ જમીનમાંથી મળે છે આપણને, બરાબર છે. હવે જ્યારે પેટ્રોલ જ ખૂટી જશે ત્યારે શું થશે? તો બધા જ સાયકલ ચલાવવાનો વારો આવી જશે, બરાબર છે ને. સૂર્યમણીની સફર. બિશનપુરની શાળા જોઈ સૂર્યમણી આનંદિત થઈ ગઈ, એટલે કે ખૂબ ખુશ થઈ ગઈ. શાળા ગાઢ જંગલોની નજીક હતી, અને શાળા પાછી શું હતું? જંગલોની નજીક હતી. સૂર્યમણીએ સખત મહેનત કરી અને શિષ્યવૃત્તિ મળ્યા બાદ તેણે BA પાસ કર્યું. વિદ્યાર્થી મિત્રો, શિષ્યવૃત્તિ એટલે કે સ્કોલરશિપ મળતી હોય છે, એમાં એની એક્ઝામ આપવાની હોય છે, જે 8મા ધોરણમાં આપવાની હોતી હોય છે, અને ગવર્મેન્ટ એક્ઝામ લે છે. અને જો એક ગવર્મેન્ટ એક્ઝામમાં તમે સારા માર્કે પાસ આવો, એટલે એમાં તમે સારો સ્કોર કરો તો ગવર્મેન્ટ તમને સ્કોલરશિપ આપે છે. એટલે કે દર મહિને અમુક રકમ તમને મળતી હોય છે બેંકમાં, તમારા ખાતામાં ગવર્મેન્ટ તમને આપે છે પૈસા. એટલે તમને જેની સ્થિતિ સારી ના હોય ને તો ચોક્કસ મદદ થાય છે કે એને એટલી ફી ઓછી ભરવી પડે, એને ભણવામાં પુસ્તકો લેવા છે કે કંઈ પણ એને ભણવાની લગતી વસ્તુઓ લેવી છે તો આ પૈસામાંથી એને લઈ શકાય છે. તો આ રીતે એ ભણતી ગઈ અને એણે BA પાસ કર્યું. અને BA કરનારી એક ગામમાં તે પહેલી છોકરી હતી. એના ગામમાં એ પહેલી છોકરી હતી જેણે BA કર્યું. જ્યારે તે કોલેજમાં હતી ત્યારે એક પત્રકાર વાસવી દીદીને મળતી. તો એક પત્રકાર દીદી હતા, જે પત્રકાર શું કરે, એ છાપામાં કામ કરતા. એ લોકો સમાચારો લાવી અને છાપતા હોય એમને આપતા હોય સમાચાર. તો સૂર્યમણી જલ્દીથી તેમની સાથે ઝારખંડ જંગલ બચાવો આંદોલનના કામમાં જોડાઈ. અને સૂર્યમણીને તો આમે જંગલો બચાવવાનું બહુ જ ઈચ્છા હતી, અને એમાં એને આ આંદોલન ચાલતું હતું તો એમાં એ જોડાઈ. આ કામ સૂર્યમણીને ખૂબ દૂર નગરો અને શહેરોમાં લઈ ગયું. તેના પિતાને તે ના ગમ્યું, એટલે કે આ કામ માટે એને બીજા બધા શહેરોમાં જવું પડતું હતું અને ખૂબ દૂર દૂર જવું પડતું હતું. એટલે એના પિતાને ના ગમ્યું કે ક્યાં દૂર દૂર જવાનું એમ કે. પરંતુ સૂર્યમણીએ આ કામ ચાલુ રાખ્યું. એટલું જ નહીં, તેણે ગામના લોકોના હક માટે પણ લડત ચાલુ કરી. અને તેના બાળપણનો મિત્ર બીજોએ તેને આ કામમાં મદદ કરી. અને તેના આ લડતમાં તો કેવું છે કે એકલા હાથે લડવા કરતાં જ્યારે પણ બીજા બધા લોકોનો સપોર્ટ મળે ત્યારે એ કામ વધારે સહેલાઈથી થઈ શકે છે. તમે સહેલાઈથી લડત તમારી કરી શકો છો. અને સૂર્યમણીનો બીજો મિત્ર હતો મિર્ચી. આ મિર્ચી કોણ ખબર છે તમને? કે જે દિવસ રાત તેની સાથે રહેતો હતો. સૂર્યમણી તેના બધા સપનો, તેના વિચારોની આપ-લે કરતો, અને મિર્ચી સાંભળે અને કહે એને કી. આ મિર્ચી એટલે કોણ? આ એના ખભા પર બેઠું છે ને પોપટ. એ પોપટનું નામ છે મિર્ચી. અને સૂર્યમણી તેના બધી જ વાતો એને કરે અને મિર્ચી સાંભળ્યા કરે. મિર્ચી ખુશ થઈ જાય તો કી કરીને બૂમો પાડે. સૂર્યમણીનું કુદક જાતિ માટે એક સ્વપ્ન હતું કે તે તેના લોકોને વનવાસીઓ હોવા માટે ગૌરવ અનુભવાય તેવું ઈચ્છતી હતી. કે એને હતું કે જરૂર એવું કંઈક કામ કરું કે મારા લોકોને એ બાબતનું ગૌરવ થાય કે અમે જંગલના રહેનારા વનવાસીઓ છીએ. વિચારો અને લખો. તમારે એવો કોઈ મિત્ર છે જેની સાથે તમે બધું જ આપ-લે કરી શકો, એટલે કે તમારા એવો કોઈ મિત્ર છે કે તેને તમારી બધી જ વાત તમે કરી શકો. કે ઘરમાં તમારા માટે કોઈ વસ્તુ નવી લાવે છે તો તરત જ એને નવી વાત કરો કે મારી મમ્મી મારા માટે આ લાવી છે. ઘરમાં કંઈ પણ થાય તો તમે તરત જ વાત કરો. તમે કંઈક નવું ચિત્ર દોરો તો તરત તમારા મિત્રને બતાવો. અત્યારે તમે ઘરે ના જઈ શકતા તો તમે ફોન પર પણ તમે વોટ્સએપ પર બી તરત ચિત્રનો ફોટો પાડીને મોકલો. તમે એની સાથે ચેટ કરતા હો, બરાબર છે. અને લગભગ બધાને મિત્ર તો એવા હશે જ, એકાદ મિત્ર તો એવું ખરું જ કે જેને તમે બધી જ વાતો કરતા હો, બરાબર ને. અને અત્યારે તો ખાસ ઘરમાં બેઠા બેઠા તમે એકલા કંટાળતા હો એટલે તમે ફોનથી તમારા ફ્રેન્ડ્સ જોડે વાતો કરતા હો. કેટલાક લોકો જંગલથી એટલા દૂર જતા રહ્યા છે કે તેઓ જંગલના લોકોનું જીવન સમજી શકતા નથી, અને કેટલાક તેમને જંગલી કહે છે. જંગલમાં રહેનારા લોકોને જંગલી કહે છે, અને એવું તો ના જ કહેવાય. આવું કહેવું શા માટે યોગ્ય નથી? જંગલમાં રહેતા લોકોની રહેણી કરણી આપણા કરતાં બિલકુલ અલગ છે.
એટલે કે એ લોકો જંગલમાં રહે છે તો તેની પેદાશો પર નિર્ભર છે. એટલે કેવું છે કે એ લોકો એવું અનાજ ખાતા હોય કે જે જંગલમાંથી મળતું હોય, બરાબર છે. અને આપણે ભૌતિક સુખ સગવડવાળું જીવન જીવતા હોઈએ એટલે આપણને એમની મુશ્કેલીઓ સમજી નથી શકતા, કે અહીંયા તો આપણે ઘરમાં બેઠા આપણે નથી સમજી શકતા કે એ લોકોને કેટલી તકલીફો ત્યાં પડતી હોય છે. અને તેમનું જીવન જંગલ પૂરતું સીમિત હોવાથી વિકાસની દ્રષ્ટિએ તેઓ પછાત હોય છે. અને એ લોકો જંગલમાં જ રહેતા હોય છે એટલે એ લોકો થોડાક આપણા કરતાં વિકાસની દ્રષ્ટિએ થોડાક પાછળ હોય છે, કે એ લોકોની અનાજ કરવાની પદ્ધતિ કે પછી રહેવા કરવાની પદ્ધતિઓ એ બધી થોડી આપણા કરતાં એ લોકો પાછળ, એટલે કે એ લોકોને અમુક રીતનું જ્ઞાન નથી હોતું. એટલે ઘણીવાર ઘણા ડૉક્ટર્સ પણ ત્યાં જતા હોય છે ને એ લોકોને સમજાવતા હોય છે કે તમારે આ રીતનું રહેવું જોઈએ, અમુક રીતની દવાઓ લેવી જોઈએ. અને ફક્ત જંગલમાં મળતું 1-2 પ્રકારનું અનાજ હોય તો એ 2 ખાવાથી શું થાય કે ઘણીવાર એ લોકોને કુપોષણના પણ ભોગ બનતા હોય છે. એટલે પછી ડૉક્ટરો એમને દવાને બધું જરૂરી જીવન જરૂરી ચીજવસ્તુ આપતા હોય છે. એટલે એ લોકોને જંગલી તો ના જ કહેવા જોઈએ, એ લોકોને વનવાસી કહી શકાય. વનવાસીઓ કેવી રીતે રહે છે તેના વિશે તમે શું જાણો છો? લખો અને ચિત્ર દોરો. તો વનવાસીઓ ખૂબ સાદાઈથી રહેતા હોય છે. તેઓ તેમની આજીવિકા માટે જંગલ પર નિર્ભર છે. તેઓ જંગલની પેદાશો ભેગા કરી અને વેચીને પૈસા મેળવીને તેમનું ગુજરાન ચલાવે છે. અને શું કરે છે તો તેઓ પાંદડા, લાકડા, વાંસ વગેરેમાંથી ઘણી વસ્તુઓ બનાવે છે. જેમ આપણે જોઈએ કે ટોપલા, ટોપલીઓ બનાવતા હોય છે, પછી ફ્લાવર વાસ બનાવતા હોય છે. અને એમાંથી એ લોકો જંગલમાં એમની ઔષધિઓ જે મળતી હોય છે એ જડીબુટ્ટીઓનું એમને ખૂબ જ સારું જ્ઞાન હોય છે, એમને સારું એનું નોલેજ હોય છે. અને તેઓ ખાસ જાતના કપડાં પહેરે છે અને તે લોકો તહેવારના સમયે પાંદડા અને ફૂલોની માળા ધારણ કરતા હોય છે અને એ લોકો ડાન્સ કરતા હોય છે અને એ રીતે આનંદ મેળવતા હોય છે. તમે ઘણીવાર એવી રીતે ચિત્રમાં જોયું હોય છે કે એ લોકો એવી રીતે ફૂલને પાંદડાની માળાઓ બનાવી ગળામાં પહેરતા હોય છે, હાથમાં પગે બાંધતા હોય છે અને એ લોકો નૃત્ય કરતા હોય છે. અને એ લોકોની જીવન જરૂરિયાત વસ્તુઓ ખૂબ જ ઓછી, એટલે બહુ સાદાઈથી જીતા હોય છે. આપણી જેમ કે તમારી જેમ નહીં કે જમવામાં બી રોજ નિત નવું જોતું હોય છે. સાદું એ લોકો રોટલા, શાક, ખીચડી એવું બિલકુલ સાદો જ ખોરાક ખાતા હોય છે. અને તેમનું જીવન જંગલથી શરૂ થઈને ત્યાં જ પૂર્ણ થતું હોય છે. શું તમારે વનવાસી મિત્ર છે? તમે તેમની પાસેથી જંગલો વિશે શું શીખ્યા? અને સ્વાભાવિક છે કે તમારે ના હોય, હા, પણ કોઈ ગામડામાં રહેતું હોય અને ત્યાં ગામડામાં કોઈ જંગલ નજીક હોય તો તમારા મિત્રએ જોયું હોય જંગલ, કોઈ મિત્ર હોય તો તમે એની પાસેથી માહિતી મેળવી શકો છો. આપેલ ચિત્રમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે જંગલમાં એ લોકો જે ઔષધિઓ હોય છે ઔષધિઓમાંથી એ લોકો દવામાં તરીકે ઉપયોગમાં લેતા હોય છે. બધી ઔષધિઓ બતાવી છે. પછી ત્યાં જંગલમાંથી મધ એકઠું કરતા હોય છે, વાંસમાંથી બાસ્કેટને બનાવતા હોય છે, પછી જંગલમાંથી લાકડું લેતા હોય છે, પછી રબર મળતું હોય છે તો રબર બી ભેગું કરતા હોય છે એ લોકો. અને આ તહેવારોમાં તમે જોઈ શકો છો કે એ લોકોએ કેવો પોશાક પહેર્યો છે અને એ લોકો નૃત્ય કરતા હોય છે. માથે પણ તમે જોઈ શકો છો કે માથે બાંધીને એ લોકોએ મોરના અને એવા પીંછા લગાવેલા હોય છે પક્ષીઓના. સૂર્યમણિનું તોરણ. જ્યારે સૂર્યમણિએ વાસવી દીદી અને બીજાઓની મદદથી કેન્દ્ર ખોલ્યું, બરાબર, એક જગ્યાએ અમે અને ત્યાં કામ કરીને સેન્ટર ખોલ્યું અમે. અને ત્યારે તે 21 વર્ષની હતી. ફક્ત 21 વર્ષની ઉંમરે એણે એક કેન્દ્ર ખોલ્યું હતું અને એને નામ આપ્યું હતું તોરણ. અને કુદુક ભાષામાં આ શબ્દ કુદુક ભાષાનો છે અને કુદુક ભાષામાં તેનો મતલબ થાય છે જંગલ. એટલે કે આ ભાષામાં આપણી ભાષામાં એનો અર્થ થાય છે જંગલ. સૂર્યમણિ ઈચ્છતી હતી કે તહેવારો પર લોકો તેમના પોતાના ગીતો ગાય, એટલે કે એ લોકોનું પોતાની ભાષા પણ એ લોકો યાદ રાખે. હવે એ લોકો ભણતા થયા એટલે સ્વાભાવિક છે કે આપણી ભાષાને બધું શીખવા માંડ્યા, પણ એને એમ થયું કે એ પણ શીખો અને જોડે જોડે પોતાની ભાષા પણ યાદ રાખે. અને તહેવારો પર એમ કે બધા તેમના લોકો એમના ગીતો ગાય અને તેમના પારંપરિક કપડાં પહેરી અને મજા માણે. જે આપણે આગળ ચિત્રમાં જોયું, અહીંયા પણ નીચે ચિત્રમાં જોઈ શકો છો કે એ લોકોએ એમનો પોશાક પહેર્યો છે ને ડાન્સ કરે છે. બાળકોએ પણ છોડવામાંથી ઔષધિઓ અને વાંસમાંથી વસ્તુઓ બનાવવાની કલા શીખવી જોઈએ. તમને પણ કોઈ શીખવાડે તો એવું વાંસમાંથી બનાવવાનું ગમે, શીખવું ગમે ને આપણને. અને તેમને તેમની પોતાની ભાષા સાથે જોડવા જોઈએ.
આ બધું તોરંગ કેન્દ્રમાં થતું હતું અને આ તોરંગ કેન્દ્ર જે હતું એમાં એમને કુદુક ભાષા શીખવાડવામાં આવતી હતી. જંગલમાંથી મળતી ઔષધિઓ છે એમાંથી દવા કેવી રીતે બનાવવાની અથવા તે ઔષધિઓ કેવી રીતે કયા રોગમાં ઉપયોગી છે એ શીખવાડવામાં આવતું હતું. પછી એમની ભાષા કુદુક છે એમાંથી ગીતો શીખવાડવામાં આવતા હતા. અને કુદુક જાતિ અને બીજી આદિવાસી જાતિઓ વિશે ખાસ પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. એમની જાતિઓ વિશે જે પુસ્તકોમાં લખવામાં આવ્યું તે પુસ્તકો પણ ત્યાં રાખવામાં આવ્યા હતા. એટલે કે બાળકો એ પણ વાંચી શકે અને એમના વિશે જાણી શકે. અને ત્યાં જુદા જુદા પ્રકારના સાધનો સંગીતના કે વાંસળી અને જુદા જુદા પ્રકારના તબલાઓ પણ ત્યાં મૂકવામાં આવ્યા હતા કે જેનો ઉપયોગ કરીને આ લોકો ડાન્સ કરતા હતા. જ્યારે પણ કોઈને અન્યાય થાય અથવા જો કોઈને ડર લાગે કે તેમની જમીન અને આજીવિકા લઈ લેવામાં આવશે ત્યારે તેઓ સૂર્યમણિ પાસે આવતા અને સૂર્યમણિ તેમના હક્કો માટે લડતી હતી. કે હવે સૂર્યમણિએ ભણી લીધું હતું એટલે એને અને એકવાર એ આંદોલનમાં પણ જોડાઈ હતી એટલે એને એ પ્રકારનો લડત કરેલી હતી એટલે એને પ્રકારનું જ્ઞાન હતું કે એને ખ્યાલ હતો કે કેવી રીતે પોતાના હક માટે શું કરવું જોઈએ. બરાબર, એટલે જ્યારે પણ કોઈને અન્યાય થાય ત્યારે સૂર્યમણિની મદદ લેતા હતા અને સૂર્યમણિ એમને મદદ પણ કરતી હતી. સૂર્યમણિ અને બીજોએ લગ્ન કરી લીધા અને સાથે મળીને કામ કરે છે. આજે તેમના કામની ઘણા લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવે છે અને બીજા દેશોમાં પણ તેના અનુભવોની આપ-લે કરવા માટે આમંત્રણ આપવામાં આવે છે. તેના વિસ્તારના લોકો પણ નવા જંગલના કાયદાઓ માટે તેમનો અવાજ ઉઠાવી રહ્યા છે. હવે આ સૂર્યમણિએ લગ્ન કરી લીધા અને એના બીજો જે ફ્રેન્ડ હતા ને એની સાથે એણે લગ્ન કર્યા અને બંને જણા ભેગા મળીને હવે આ બધું કામ કરે છે અને લોકોને હવે એના કામની પ્રશંસા કરે છે. બધા ધીમે ધીમે બધાને ખબર પડી કે બહુ સારું કામ કરે છે. એટલે સ્વાભાવિક છે કોઈ પણ સારું કામ કરતું હોય તો બધા જ એના વખાણ કરે, એની પ્રશંસા કરે. બરાબર, અને બીજા દેશના લોકો પણ એને પોતાના દેશમાં બોલાવે છે અને તેણે કેવી રીતનું શું કામ કર્યું, એણે કેવી રીતની તકલીફો પડી તે કામમાં અને કેવી રીતે એણે તકલીફો દૂર કરી તો એ બધું જ જાણવા માટે બીજા દેશના લોકો પણ એને ત્યાં બોલાવે છે. અને ધીમે ધીમે એ લોકોને પણ શીખવાડતી ગઈ એટલે બીજા જે વિસ્તારના લોકો છે એ લોકોને એમના કાયદાઓ સમજાય એટલે એ લોકો પણ હવે પોતાની જાતે પણ લડત લડી શકે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે પાઠ હજી તો બાકી છે. ભાગ 1 પૂરો કર્યો. નેક્સ્ટ આપણે ભાગ 2 ભણીશું. બરાબર છે.